નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે ગુજરાતના ગૌરવ સમાન લેફ્ટનન્ટ જનરલ આસિતભાઈ મિસ્ત્રી. તો જનરલ મિસ્ત્રી સાહેબ જે છે એમને તો ઘણી બધી મરાઠા રેજિમેન્ટ હતી એમની, પણ એમને ઘણી બધી હેટ પહેરી છે અને દિલ્હીની રિપબ્લિક ડેની પરેડ પણ એમને કમાન્ડ કરેલી છે. અને ગુજરાતનું ગૌરવ એ છે કે વડોદરામાં વાડી ભાટવાડા વિસ્તારમાં એ જન્મ્યા છે અને ત્યાંથી લઈને દેશના લશ્કરને ઘણું બધું ગૌરવ પણ અપાવ્યું છે. ને એમના સુપુત્ર છે એ પણ મરાઠી રેજિમેન્ટમાં જ છે, રાઈટ? તો અસિતભાઈ, આપનું સ્વાગત છે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. તો જનરલ મિસ્ત્રી, મારો તમને પહેલો સવાલ એ છે કે અત્યારે જે યુદ્ધનો માહોલ, ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ને એમાં અમેરિકાએ જે રીતે ઝંપલાવ્યું છે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વહેલી સવારે ભારતીય સમય અનુસાર 4:30 વાગે જે ત્યાંની જે 3 ન્યુક્લિયર સાઇટ હતી એના પર જે ફોર્ડો, નાતાંજ અને ઇસ્ફહાન એના પર જે બોમ્બ વર્ષા કરી છે, એ જોતા હવે તમને એવું લાગે છે કે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આપણે જઈ રહ્યા છે? જીઓ પોલિટિકલ સિચ્યુએશન શું કહે છે અને આ યુદ્ધના પરિમાણ અને પરિણામ અંગે આપ શું માનો છો? અજયભાઈ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘણા વર્ષોથી, જ્યારથી ઈરાનમાં રિવોલ્યુશન થયું હતું, ઇસ્લામિક રિવોલ્યુશન 79માં, ત્યારથી જ એક રસાકસી, એક કોમ્પિટિશન અને એક યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલે જ છે. 79 થી આયાતોલ્લા ખોમેની જ્યારથી સુપ્રીમ લીડર થયા ત્યારથી ઈરાને તો કીધું છે કે ઇઝરાયલનો સંપૂર્ણ નાશ કરવો જોઈએ, નકશામાંથી વાઇપ આઉટ કર્યું. એ લોકોની પોલિસી રહી છે. અને એ એચીવ કરવા માટે એમણે જુદા જુદા જે પ્રોક્સીસ કહીએ ઇંગ્લિશમાં, એ તૈયાર કરેલા છે. લગભગ 84-85થી એમણે લેબેનનમાં હિઝબુલ્લાને તૈયાર કરેલું, એ પછી હમાસને તૈયાર કર્યું છે. સિરિયા અને ઈરાકમાં પણ શિયા મલેશિયાઝને તૈયાર કરેલા છે, રાઈટ? એ મુતાબિક એવી જ રીતના યેમનમાં હુથીઝને તૈયાર કર્યા. એટલે આમ તો એક યુદ્ધની પરિસ્થિતિ જેવી તો રસાકસી ભરી જે કોમ્પિટિશન છે એ તો બહુ વર્ષોથી ચાલે છે. પણ આનો એક મેજર ટર્ન આવ્યો 7 ઓક્ટોબર 2023, જ્યારે હમાસે ઇઝરાયલ પર એક બહુ ઘૃણાસ્પદ ટેરરિસ્ટ હુમલો કર્યો અને જેમાં 1000થી વધારે જઘન્ય જે અપરાધ કહેવાય. અને એ પણ એ લોકોનો ઉત્સવનો માહોલ હતો ત્યારે જઈને હુમલો કર્યો. અને લગભગ 1200 જેટલા ઇઝરાયલી યંગ જવાનો હોય કે છોકરીઓ હોય અને ઘરડા બાળકો, બધાને એ લોકોએ મારી નાખ્યા. એટલે એક બહુ મોટો, એટલું જ નહીં, આઈ થિંક 250 જેટલા લોકોને કેપ્ચર કર્યા હતા, અપયુક્ત તરીકે રાખ્યા હતા, બાર્ગેનિંગ પાવર તરીકે. હા, એટલે આ જે 7 ઓક્ટોબરનું જે ઇવેન્ટ થઈ, જે ટેરરિસ્ટ એટેક થયો, એ એક મેજર ટર્નિંગ પોઈન્ટ હતો. અને એના પછી ઇઝરાયલે જે કદમ લીધા, લગભગ 1 વર્ષ જેટલો સમય એમને લાગ્યો, પણ ધીરે ધીરે કરીને, પહેલાં તો બહુ મુશ્કેલ લાગતું હતું કે ઇઝરાયલ આ લડાઈ કેવી રીતના લડશે. બહુ લોકો એવું કહેતા હતા કે હમાસ તો એક ઇરેગ્યુલર ફોર્સ છે અને ઇરેગ્યુલર ફોર્સ ઇઝ મોર ઓફ એન આઈડિયા, નોન સ્ટેટ એક્ટર છે. હા, સો હાઉ ડુ યુ ડિસ્ટ્રોય ધેટ? પણ granted to Israel, they are a very innovative nation. They are a nation of very determined people. So they found solutions. And within a year plus time, 12 થી 14 મહિનામાં એમણે પ્રેક્ટિકલી હમાસનો કચ્ચર ઘાણ કરી નાખ્યો. એ પછી એમણે એમનું ધ્યાન હિઝબુલ્લા તરફ કેન્દ્રિત કર્યું. અને નેક્સ્ટ જે 5-6 મહિનામાં હિઝબુલ્લાને પ્રેક્ટિકલી અત્યારે બહુ જ ઇરાડિકેટ કરી, બહુ વીક કરી નાખ્યું છે. એ જ રીતના હુથીઝને પણ ખાસા કંટ્રોલમાં છે, હિઝબુલ્લા પણ છે અને હમાસ પણ છે. અને આ દરમિયાનમાં 2 વખત ઈરાન જોડે સીધું યુદ્ધની પરિસ્થિતિ પણ થઈ હતી. વચ્ચે એક્સચેન્જ ઓફ ફાયર થયો હતો. પણ એ બેઉ ઇવેન્ટ જે એવી રીતના થઈ કે બેઉ કન્ટ્રીઝે ઘણી મેચ્યોરિટી દેખાડી અને એક લિમિટેડ સ્ટ્રાઇક્સ એકબીજા ઉપર કરેલી. બેઉએ પોતાનું જે ધ્યેય હાસિલ કરવાનું હતું એ તો કર્યું, પણ લડાઈને હાથમાંથી બહાર ના જવા દી, એસ્કેલેટ ના થવા દે. એટલે બહુ કોન્શિયસલી, બહુ કંટ્રોલ્ડ
એક્શન્સ કરેલી બેઉ તરફથી. ઈરાને પણ મેચ્યોરિટી દેખાડી ને ઇઝરાયલે પણ મેચ્યોરિટી દેખાડી. હવે ત્રીજો જે પડાવ આવ્યો છે આ યુદ્ધમાં, એમાં આજે 13મી જૂનથી જ્યારે ઇઝરાયલે ઈરાનના જે ત્રણેય ન્યુક્લિયર ફેસિલિટીઝ ને બીજી પણ અમુક ફેસિલિટીઝ છે એની ઉપર જે બોમ્બ મારીને વર્ષા કરી છે, એ એક નવો ફેઝ છે. અને એ ફેઝમાં હવે જેમ તમે કીધું કે 2 દિવસ પહેલાં અમેરિકાએ બોમ્બમારી કરી, એટલે આ એક ચાલેલું યુદ્ધ જ છે, એના ડિફરન્ટ પડાવ આવેલા છે. જી. એટલે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઇઝરાયલ અને અમેરિકાએ જે કરવાનું છે એમણે કર્યું છે. રાઈટ. નાઉ ધ બોલ ઇઝ કમ્પ્લીટલી ઇન ઇરાન્સ કોર્ટ. ધ વર્લ્ડ હેઝ ટુ સી કે ઈરાન હવે શું કરવાનું છે. જો આપની વાત સાચી છે કે બોલ ઇઝ ઇન ઇરાન્સ કોર્ટ, કે હવે ઈરાને શું કરવાનું છે, પણ અમેરિકાએ જે રીતના ફોર્ડો છે, નાતાન છે, ઇસ્ફાન છે, એના પર જે બોમ્બ જે છે, આઈ થિંક મસ્ટ બી ધ કોસ્ટલીએસ્ટ બોમ્બ જે અમેરિકાએ કાઢ્યા, બંકર બસ્ટર બોમ્બ્સ જેને આપણે કહીએ છીએ. એ બંકર બસ્ટર બોમ્બ જે છે એ નાખવાની તાકાત ઇઝરાયલની નહોતી, કારણ કે ઓલમોસ્ટ 300 ફીટ ડાઉન જઈને તમારે કરવું જોઈએ. ખાસ કરીને ફોર્ડોમાં તો ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી વેરી વેરી ડિફિકલ્ટ. જો કે હવે ઈરાન એવો દાવો કરે છે કે અમને ખબર જ હતી કે અમેરિકા આ રીતના હુમલો કરશે, એટલે અમે અમારી ન્યુક્લિયર ફેસિલિટી જે છે એ બીજી જગ્યાએ અમે શિફ્ટ કરી દીધી છે. નંબર 1. નંબર 2, ઇન્ટરનેશનલ એજન્સીઝે આવીને પણ ત્યાં ચેક કર્યું, અને જે સેટેલાઇટ ઇમેજ પણ મળે છે, એ સેટેલાઇટ ઇમેજથી પણ એવું ખબર પડે છે કે ત્યાં કોઈ જેને કહી શકાય ને કે પરમાણુ તત્વનું વિસર્જન જેને કહી શકાય, કિરણોત્સર્ગ જે કહી શકાય, કે એમિશન ઓર રેડિયેશન જે છે, એમિશન ઓર રેડિયેશન ઓફ પ્લુટોનિયમ કે યુરેનિયમ જે છે એ દેખાતું નથી, વિચ ઇઝ અ ગુડ ન્યૂઝ. નહીં તો જો થયું હોત તો રશિયાએ જે ચેતવણી આપી હતી કે ચેર્નોબિલ જેવી હાલત અહીંયા થઈ શકે, એ થયું નથી. એ સારી વાત છે. પરંતુ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરતા તો એ પહેલાં હું નેટ પર જોતો હતો, તો ઇઝરાયલે ફરી પાછું ઈરાન પર એ જ જગ્યાએ હુમલાઓ કર્યા છે, અને એવું કહે છે કે જો રહી સહી કસર હોય તો પણ અમે પૂરી કરી દઈએ. તો તમને શું લાગે છે કે આ હુમલા જે અમેરિકાએ કર્યા એ માત્ર મેસેજ હતો કે ઇફેક્ટિવલી હુમલાઓ થયા છે? કારણ કે એનું સાચું આકલન જે છે હજુ આવતું નથી. અજયભાઈ, જે આ GBU-57 જે બોમ્બની તમે વાત કરી છે, એ બોમ્બ આ અમેરિકા પાસે જે B-2 બોમ્બર્સ છે, ખાલી એ બોમ્બર્સથી જ પોસિબલ છે એને. એટલે તો હંમેશા ઇઝરાયલમાં ડિમાન્ડ હતી કે ભાઈ નાઉ અમેરિકા શુડ કમ, અને વિશ્વમાં એવી કોઈ દેશ નથી કે જેની પાસે એવું પ્લેન હોય જેનાથી B-2 બોમ્બર સિવાય કોઈ બીજું બોમ્બર આ બોમ્બને ફેંકવાની. ઇવન અમેરિકાના જે બીજા બોમ્બર્સ છે, B-52 છે કે B-1 છે, એ પણ આ બોમ્બને ફેંકવાની ક્ષમતા નથી. ખાલી B-2 જે B-2 બોમ્બર છે, અને એ પણ 37 અવર્સના ટ્રાવેલિંગ પછી ત્યાં પહોંચ્યું છે, અને નોન સ્ટોપ કેટલી બધી વખત એને રિફ્યુઅલિંગ કરવું પડ્યું છે. એટલે આ એક તમે પ્રોફેશનલી જો મિલિટરી એક્શનની એક એનાલિસિસ કરો તો એક બહુ કાબિલે તારીફ, ઇટ્સ અનમેચ્ડ કાઇન્ડ ઓફ ઓપરેશન, પ્રિસિઝન સાથે. અને બીજું પ્રિસિઝન સાથે પણ એ પણ કે રડારમાં કોઈ જગ્યાએ પકડાયા સિવાય કે કોઈ એના પર પહોંચી શકે, એ બધી જ વસ્તુઓ તમે જો કે ડિસેપ્ટિવ કરીને પહોંચી ગયું છે પરફેક્ટ. એ લોકોએ 3 સાઇટ્સ પર કર્યા છે. હવે એ અને આપણા દર્શકોને કહી પણ દઈએ કે બોમ્બ જે છે એની સાઇઝ યુ મે કરેક્ટેડ 20 ફૂટ જેટલી લાંબી હોય છે, અને લગભગ 2.5 ફૂટ જેટલું એનું ડાયામીટર, અને 30,000 પાઉન્ડ, એટલે લગભગ 13,000 કિલો, લગભગ 13 ટન એનું વજન છે. અને એમાં 13 ટનમાંથી જે એક્સપ્લોઝિવ કન્ટેન્ટ છે એ ખાલી 2.5 ટન છે. ઓકે. બાકી જે છે લગભગ 10 થી વધારે ટન એ એનું સ્પેશિયલ એક સ્ટીલ કન્ટેનર છે. એ સ્ટીલ કન્ટેનર કહે છે. અને એ સ્ટીલ છે એ એક સ્પેશિયલ એલોય છે. રાઈટ. અને એને ખાસ આ બોમ્બ માટે જ વિકસાવાયો છે કે જ્યારે 50,000ની હાઈટ પરથી તમે એ ફેંકો એટલે એ બોમ્બ એટલી બધી સ્પીડથી જમીનમાં આવે
કે એક રોકેટની જેમ જમીનની અંદર ઘૂસી જાય. એટલે આપણે ફિઝિક્સ જ્યારે ભણતા હતા ત્યારે કહેતા હતા કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ Mass ઇન્ટુ into velocity. હા, acceleration. એક્સેલરેશન. બરોબર. વેલોસિટી થી પણ વધારે એક્સેલરેશન. એટલે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. Correct. એટલે 50,000 ફૂટથી પડે એટલે ફોર્સ પણ છે, હા. એનો માસ પણ છે અને Acceleration. એક્સેલરેટેડ વેલોસિટી થી એ પડે છે. એટલે ઓબ્વિયસલી મોમેન્ટમ એટલું થઈ જાય, માસ ઇન્ટુ વેલોસિટી, કે જ્યારે અર્થને જમીનની ઉપર પડે છે તો એક ગોળીની માફક એની અસર કરે છે અને જમીનની અંદર પેસી જાય છે, અને સ્ટીલ એટલું મજબૂત છે કે બોમ્બ ફાટતો નથી. અને બીજું એનું જે ફ્યુઝનું મેકેનિઝમ છે એવું રીતના ડિલેડ એક્શન વાળું કર્યું છે કે જ્યાં સુધી એ બોમ્બ જમીનની અંદર પૂરી રીતના ઘૂસી ના જાય, પહાડીની અંદર જમીન બંકર જે છે એને બસ્ટર ના કરે ત્યાં સુધી. હા, એટલે જ્યાં સુધી નીચે ના જાય ત્યાં સુધી એ બોમ્બ ફાટે નહીં. ઓકે. એટલે એ બહુ પ્રિસાઇઝ એન્જિનિયરિંગ સાથે આ બહુ ખાસ વિકસાવેલો ન્યુક્લિયર વેપન સિવાય સૌથી પાવરફુલ બોમ્બ આ બોમ્બ છે. અને જે રીતના ફોર્ડોનું ખાસ કરીને જે બનાવટ છે, જે ફોર્ડોનું ન્યુક્લિયર સ્ટેશન એ લોકોનું છે, એ ખાલી આ બોમ્બથી જ, એ સિવાય કોઈ એનું મારણ છે જ નહીં, કારણ કે એ 200 ફીટ નીચે જમીનમાં પાડની નીચે છે અને એની ઉપર પાછું કોન્ક્રીટનું કવચ છે. બરોબર. એટલે અને કારણ કે જો એક્સપ્લોઝન આખું એનું અંદર થયું છે એટલે ઉપરના સેટેલાઇટ ઇમેજથી તમને બહુ ડાયરેક્ટલી ખબર નહીં પડે કે આ ઓપરેશન કેટલું સક્સેસફુલ થયું. પણ સર 5.2 રિક્ટર સ્કેલ પર તો આવ્યું છે, એટલે એનો અર્થ કે કંઈક તો ઇમ્પેક્ટ આવ્યો જ હશે. હા, થોડી રાહ જોવી પડશે. 2-3-4 દિવસમાં એ લોકો બીજી રીતના પણ એની તપાસ કરશે કે જે રીતના શું સિગ્નલ ટ્રાફિક થાય છે. રાઈટ, બરોબર ને. સિગ્નલ ઇન્ટેલિજન્સ હોય એટલે જ્યારે ઈરાનના બધા વાતો કરતા હશે તો એ સિગ્નલને ઇન્ટરસેપ્ટ કરશે, એ ત્યાંના જે સેસ્મિક વાઇબ્રેશન્સ છે એનું એનાલિસિસ કરશે. પ્લસ આઈ એમ શ્યોર એ લોકોને અમુક એજન્ટ્સ હશે, હ્યુમન ઇન્ટેલિજન્સ હશે જ, અને સ્પેશિયલાઇઝ સેટેલાઇટ ઇમેજરી હશે. આપણે જે કોમર્શિયલ સેટેલાઇટ જોઈ જે ટીવીમાં આવે છે નહીં, ત્યારે સ્પેશિયલાઇઝ ક્લાસિફાઈડ જે ઇમેજ છે જે પબ્લિકમાં એ લોકો નહીં આપે, એ બધાનું અધ્યયન કરી અને એ લોકો નિષ્કર્ષ પર પહોંચશે કે કેટલું ડેમેજ થયું છે. રાઈટ. અને ઇફ રિક્વાયર્ડ ફરી કરી શકશે. અને આ બોમ્બની પાછી એવી એક બીજી કેપેબિલિટી છે કે જો પૂરી રીતના ધ્વસ્ત ના થયું હોય તો એના એ પોઈન્ટ ઉપર તમે 2-3-4 બોમ્બ મારી શકો એક પછી એક. ઓકે. સો યુ નો ઇટ્સ લાઈક ડિગિંગ અ વેલ. ઓ માય ગોડ. સો એક પછી એક, એટલે યુ કેન ફર્ધર ગો ડીપર. સો દે હેવ ધી કેપેબિલિટી ટુ ડુ દેટ. અને જે તમે 3 બોમ્બના જે પેલા જે સેટેલાઇટ ઇમેજના પિક્ચર તમે જુઓ છો, કેટલા નજીક છે એ કાણા. હા, એ તો દેખાય છે. હે ને, એક્યુરેસી કેટલી છે. એક્યુરેસી મેં જોયું, CNN ની જે સેટેલાઇટ ઇમેજીસ જે આવી છે એના પરથી ખબર પડે છે કે ભયંકર એક્યુરેસી, પ્રિસિઝન અને મેઝર્ડ બહુ જ એટલે આર્મીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કેસ સ્ટડી તરીકે બહુ જ અદ્ભુત છે અને શીખવા જેવું. હા, શીખવા જેવું. અને માત્ર ફોર્ડો નહીં, ઇવન નાતાન્સ અને ઇસ્ફામાન પર, અને એ પણ પેલી ટોમોહોક મિસાઇલ્સ પણ જે વાપરી છે એ લોકોએ, એ પણ કાબિલે દાદ છે, બહુ જ પ્રિસિઝન સાથે વાપરી છે. સો હવે આમાંથી એકચ્યુઅલી કેટલું ડેમેજ થયું છે એ ખબર પડતા લગભગ 3-4 દિવસ ઓછામાં ઓછા લાગશે. પણ સાહેબ, આપ જેમ કહેતા હતા, તેહરાનથી તેલ અવીવ એટલે કે ઈરાનથી ઇઝરાયલ પરના જે હુમલાઓ છે એ હુમલાઓ તો ચાલુ જ રહ્યા છે. એ હુમલાઓ ચાલુ રહ્યા છે એટલું જ નહીં, ઈરાને એવી ધમકી આપી છે કે અમે આ હુમલાઓ ચાલુ રાખીશું અને અમારા જે મિલિટરી ગોલ્સ છે એ મિલિટરી ગોલ્સ જે છે એ અચીવ નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ જે છે એ ચાલુ રહેશે. તો આપ શું માનો છો, ઈરાન પાસે એટલી કેપેબિલિટી છે કે ઈરાન એવું માને છે કે એને ચીન, રશિયા, તુર્કીએ અને બીજા ઇસ્લામિક કન્ટ્રીઝ મદદ કરશે આ મિશનમાં? પહેલી વાત તો છે કે ઈરાન એક બહુ જૂનો દેશ છે. જી, જેમ આપણે કહીએ છીએ ને, ઇન્ડિયા ઇઝ અ સિવિલાઇઝેશનલ સ્ટેટ. એ પણ સિવિલાઇઝ, એ લોકો પણ એક સિવિલાઇઝેશનલ સ્ટેટ છે, બ્યુટીફુલ કન્ટ્રી, અને ઇટ્સ અ વેરી ઓલ્ડ એન્શિયન્ટ સિવિલાઇઝેશન. એન્ડ સો ઇઝ ધ જેરુસલેમ ઓલ્સો. સો ઇઝ જેરુસલેમ. સો અને ઇટ્સ અ વેરી પાવરફુલ કન્ટ્રી. એ લોકો અમેરિકન સેન્કશન્સ લગભગ છેલ્લા 40 વર્ષથી ઝીલી રહ્યા છે, તે છતાં પણ એમણે કેટલો પ્રોગ્રેસ કરેલો છે. સો ઇટ ઇઝ નોટ સેફ ટુ રાઇટ ઓફ ઈરાન સો ઇઝીલી. રાઈટ. બરોબર. આટલું બધું ઇઝરાયલે એમની પર ડિસ્ટ્રક્શન કર્યું છે, એ વાત સાચી છે કે એમને
ઈરાનની કમ્પ્લીટ એર ડિફેન્સ કેપેબિલિટી નેસ્તનાબૂદ કરી છે અને ઇઝરાયલ એન્ડ અમેરિકા આર ઇન કમ્પ્લીટ Control કંટ્રોલ of ઓફ their ઇરાનિયન airspace. એરસ્પેસ, બરોબર. પણ તે છતાંય ઈરાને શું કર્યું છે કે એમણે ઓવર ધ યર્સ મિસાઇલ ડેવલપ બહુ કર્યા છે, મિસાઇલ અને ડ્રોન્સ. હવે અત્યારે ડ્રોન્સનું પ્રોબ્લેમ છે કે આટલી રેન્જ સુધી ડ્રોન્સ પહોંચાડવા નહીં જઈ શકે. 2000 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અનલેસ એ કંઈ યુક્રેન જેવું કરે, જેવું યુક્રેને રશિયાના બોમ્બર છોડાવવા માટે અંદર જઈને કર્યું હા. કે તમે બાય રોડ કે બાય શિપ તમે ડ્રોન્સ નજીક મોકલી દો અને પછી ડ્રોન્સ કરો, પણ દેટ્સ અ સેપરેટ ઇશ્યુ. પણ એમનું મેઇન ફોકસ શું છે? મિસાઇલ્સ. અને જેટલા મિસાઇલ્સ એમણે વિકસાવ્યા છે અને જેટલા મિસાઇલ્સની કેપેબિલિટી છે અને હાઈ સ્પીડ મિસાઇલ્સ છે, એટલે હાઇપરસોનિક મિસાઇલ્સ છે. પહેલી વખત એવું થયું છે કે ઇઝરાયલનો જે દાવો હતો કે અમારો આયરન ડોમ જે છે એ અભેદ કિલ્લા જેવો છે, એ અભેદ કિલ્લાને એ લોકો વીંધીને અંદર આરપાર જતા રહ્યા છે. તમે જુઓ કે એમને ફાયદા શહેર પર, પછી હાઈફા શહેર પર, પછી તેલ અવીવ પર અને બીજા 4 શહેરો પર જે રીતે હુમલાઓ કર્યા છે, અને એ હુમલાઓ પણ બહુ જ આમ જોવા જઈએ તો હોસ્પિટલ્સ પર હુમલા કર્યા છે. એક મેસેજ છે કે તમે ગાઝા પટ્ટીમાં જો હુમલાઓ કરી શકો છો હોસ્પિટલ પર, તો અમે પણ કરી શકીએ છીએ. એમને મોસાદના હેડક્વાર્ટર પર હુમલો કર્યો, એમને જે રીતના હાઈફામાં પાવર પ્રોજેક્ટ્સ પર ને બીજી બધી જગ્યાએ કર્યા. એટલે એ લોકો પણ જાણે છે કે કયા કયા ઇન્સ્ટોલેશન્સ પર હુમલા કરવા, એટલે એ આયરન ડોમને વિંધીને જઈ શક્યા છે, એ પણ એક અચીવમેન્ટ છે. એટલે સી, આયરન ડોમ ઇઝ અ સિસ્ટમ વિચ બાય એન્ડ લાર્જ હેઝ બીન સક્સેસફુલ. એને 90% હુમલાઓ બચાવી લીધા છે, પણ જે 10% નથી બચાવી શકતા, એ ઇઝરાયલ જેવા નાના દેશને માટે ઘણું ચિંતાજનક. કારણ કે નાના દેશ છે, એરિયા બહુ નાનો છે, લોકો ઓછા છે, એટલે થોડી પણ કેઝ્યુઅલિટીઝ એમના માટે બહુ વધારે છે. પણ એક વસ્તુ તમે યાદ રાખજો, બિલ્ડિંગ્સનું ડિસ્ટ્રક્શન થયું છે, જાનહાનિ નથી થઈ. સર, એ લોકો એ રીતના બંકર્સ ને બધા સેફ બની ગયા છે. અને બીજું કે મિસાઇલ આવે પહેલા એ લોકોના સાયરન વાગે છે, એટલે લોકો બંકર્સમાં જતા રહે છે. એટલે આખી એમની જે સિવિલ ડિફેન્સની જે પ્રથા છે અને જે સિસ્ટમ છે, એ ગજબની છે, એ કાબિલે તારીફ છે. પણ સર, વોલ સ્ટ્રીટ જર્નલનો એક અહેવાલ હું વાંચતો હતો, એમાં એમને એવું કહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ઇઝરાયલ પાસે જે ઇન્ટરસેપ્ટિવ એર ડિફેન્સ સિસ્ટમ જે હતી, એની હવે મિસાઇલ્સની એ લોકોને અછત પડી રહી છે. બરોબર છે. અને એ જો એમને સમયસર એનો શસ્ત્ર સરંજામ નહીં મળે તો ઈરાન જે રીતના હુમલાઓ કરી રહ્યું છે, કારણ કે ઈરાન પાસે બહુ જ મોટો જથ્થો છે. અત્યારે ઇઝરાયલ જે ટાર્ગેટ કરી રહ્યું છે સિવિલિયન કરતાં પણ ઈરાનની મિસાઇલ્સ જ્યાં પડી છે એના પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે. પણ ઈરાન પણ સામે ગાંજુ જાય તેમ નથી, ઈરાન ફાઇટ કરી રહ્યું છે. બિલકુલ. ઈરાન પાસે કોઈ રસ્તો જ નથી, કારણ કે હવે યુદ્ધ છે, હા, લડશે નહીં તો એ લોકોને અંદર પ્રોબ્લેમ થઈ જશે. હા, તો જે રેજિમ ચેન્જની જે વાત થશે, એ થઈ જશે, બરોબર, એ થઈ જશે. એટલે અને અત્યારે તમે જુઓ તો આમ નોર્મલ ટાઈમમાં લોકો ખાસી રેજિમની અગેન્સ્ટમાં રિપ્રેઝન્ટેશન કરતા હોય છે, પણ અત્યારે રેજિમની સાથે થઈ ગયા છે, કારણ કે અત્યારે દેશ એક થઈ ગયો છે. પણ સાહેબ, એ જ વસ્તુ તમે જુઓ કે ઇઝરાયલમાં આપણે 7 ઓક્ટોબર 2023ની વાત કરીએ તો 7 ઓક્ટોબર 2023 પહેલાં ઇઝરાયલમાં નેતન્યાહુ સામે તો દરેક શહેરમાં એની સામે દેખાવો થઈ રહ્યા હતા, એની સામે હુમલાઓ થઈ રહ્યા હતા. નેતન્યાહુ જે છે એની સરકાર કઈ બહુમતીમાં સરકાર હતી નહીં. નેતન્યાહુ તો સત્તાથી દૂર થઈ ગયા હતા, સત્તા પર પાછા આવ્યા હતા, અને એવી હાલત હતી કે ત્યાંની સુપ્રીમ કોર્ટ એમની વિરુદ્ધમાં હતી, ત્યાંની પ્રજા એમની વિરુદ્ધમાં હતી, અને આ જે હુમલો થયો એ હુમલાના કારણે એને જીવતદાન મળી ગયું, અને ત્યાર પછી એને પાછું વાળીને જોયું જ નહીં. એન્ડ હી સ્ટાર્ટેડ એથનિક ક્લિન્ચિંગ, કે હું આમને ખતમ કરી નાખું. હવે એ જે લડવૈયાઓ હતા, તમે જેમની વાત કરતા હતા, હમાસ છે, હિઝબુલ્લા છે કે હુથીસ છે, એ લોકોને તો આને બાય એન્ડ લાર્જ કટ ટુ સાઇઝ કરી નાખ્યા છે. હવે ઇસ્યુ છે ઈરાન સામે. કોઈ પણ યુદ્ધ શરૂ થાય તો યુ આર જનરલ, તો જનરલ મિસ્ત્રી તરીકે મારા તમને સવાલ છે. જનરલ મિસ્ત્રી, આઈ વોન્ટ ટુ નો કે વોર શરૂ થાય ને તો એના વોર ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ થાય છે. તો આ કિસ્સામાં જે વોર ઓબ્જેક્ટિવ હતો, એક એ હતો કે ભાઈ જે કથિત રૂપે અથવા પ્રગટ રૂપે જે દુનિયાને કહેવામાં આવ્યું કે ભાઈ ઈરાન પાસે ન્યુક્લિયર બોમ્બ છે, અને એ ન્યુક્લિયર જે એનપીટી નોન પ્રોલિફરેશન ટ્રીટીની જે વાત હતી, અથવા તો પરમાણુ નિશસ્ત્રીકરણ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એની જે વાત હતી તેમાં શું હતું કે તમે એનો શાંતિ માટે ઉપયોગ કરો, પણ તમે એનું યુદ્ધ
માં કે એને બોમ્બ નહીં બનાવો. અમેરિકા અને ઇઝરાયલનું એવું કહેવું છે કે આ બોમ્બ બનાવી રહ્યા હતા. ઈરાન કહે છે કે નહીં, અમે એનું માત્ર સંવર્ધન કરી રહ્યા હતા, યુરેનિયમને એનરિચ કરી રહ્યા હતા. હવે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, પણ ઇઝરાયલ ચોક્કસ માને છે કે એ બોમ્બ બનાવતું હતું. તો એ એને બોમ્બ ન બનાવી દેવો એક વોર ઓબ્જેક્ટિવ હતો. બીજો વોર ઓબ્જેક્ટિવ એ હતો કે આ રેઝિમ જે છે એ રેઝિમને અમે બદલીશું, એટલે કે ટૂંકમાં ખામેનાઈની જે સરકાર છે એ સરકારને અમે દૂર કરીશું. બરાબર છે. આ બે વોર ઓબ્જેક્ટિવ ક્લિયર કટ દેખાતા હતા. ત્રીજું વોર ઓબ્જેક્ટિવ અમે ઉમેરાયું કે અમે ખામેનીને ખતમ કરી દઈશું. ને ડોનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કીધું કે અમને બધા સરનામા ખબર છે કે અમારે શું કરવું, એટલે હજુ તો 3 જ જગ્યાએ નિશાન માર્યા છે, બીજી જગ્યાએ અમે મારી પણ શકીએ છીએ. એટલે એને હી હેઝ નોટ સાઇન્ડ હિઝ ડેથ વોરંટ, એવું એ કહેવા માંગે છે. આ સંદર્ભમાં આપ શું માનો છો, હવે શું થઈ શકે? ઓકે, હું છે ને થોડું તમને પાછળ લઈ જઈશ પ્લીઝ. હા, જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ વોઝ હમાસ. હા, બરોબર. એટલા માટે કે હમાસે કારણ કે હમાસે હુમલો કર્યો હતો, એટલે ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝરાયલની હતી કે હમાસને ખતમ કરો. જેવું હમાસને ખતમ કરવાનું ચાલુ થયું અને એમને થોડી સક્સેસ મળી, અને વચ્ચે વચ્ચે હિઝબુલ્લા ઇન્ટરફિયર કરતું હતું અને એ ઈરાનની ઇન્સ્ટ્રક્શન્સ પર કરતું હતું. એ તો ઈરાન જ એમને દારૂગોળોને પ્રોક્સીને આપતું હતું. આ બધા નોન સ્ટેટ એક્ટર્સ બરોબર. એટલે સો સેકન્ડ ફેઝમાં એ લોકો કીધું ઓકે, હવે હમાસ મોરલેસ ફિનિશ થઈ ગયું છે, તો હવે આપણે હિઝબુલ્લાને ખતમ કરીએ. સાથે સાથે વચ્ચે વચ્ચે હુથીને 2-3 થપડાક મારીને તો વચ્ચે વચ્ચે હુથીઝને થોડું હિટ કરીને દે વર કીપિંગ ધેમ અંડર ચેક. એક વખત હિઝબુલ્લા પતી ગયું એટલે ધ નેક્સ્ટ ફેઝ નાઉ દે સેડ કે ઓકે, ધ રિયલ ફોર્સ બિહાઇન્ડ ઓલ ઓફ ધેમ વોઝ ઈરાન. અને અત્યારે મોકો છે, લોહા ગરમ હે, માર દો હથોડા. બરાબર. તો દે હેવ exploited the situation because Iran was at its weakest. કારણ કે બીજું શું થયું, નોટ ઓનલી હમાસ ખતમ થઈ ગયું, હિઝબુલ્લા ખતમ થઈ ગયું, એક બહુ ઇમ્પોર્ટન્ટ બીજું વસ્તુ થયું કે સિરિયામાં તખ્તો પલટી ગઈ, સરકાર બદલાઈ ગઈ. જે અસદની જે સરકાર હતી, જે ઈરાનની તરફેણમાં હતી, સરકાર બદલાઈ અને રશિયાનું બેકિંગ હતું છતાં ત્યાં સરકાર બદલાઈ. સરકાર ગઈ એટલે મને લાગ્યું કે ઈરાનમાં થઈ શકે, એટલે ઈરાન એક પહેલી વાર ઈરાનમાં થઈ શકે. સેકન્ડલી, ઈરાન માટે હવે જે પ્રોક્સી વોર કરીને ઇઝરાયલની કનડગત કરવાની જે પહેલાની જે ક્ષમતા હતી, એ ક્ષમતા પ્રેક્ટિકલી હાલના પૂરતી ખતમ થઈ ગઈ છે. 5 વર્ષ પછી ફરી રિવાઇવ થઈ શકશે. ઇટ વિલ નોટ ગો અવે, કારણ કે એઝ લોંગ એઝ ધીસ પ્રોબ્લેમ રિમેન્સ, આ તો નિરંતર ચાલુ રહેવાનું છે, જ્યાં સુધી તમે કોઈ પરમેનન્ટ પોલિટિકલ સોલ્યુશન ના લાવો. નાઉ સેકન્ડ એસ્પેક્ટ ઓફ ધીસ ઇઝ there is something known as mission creep. રાઈટ. એક મિલિટરીમાં ટર્મિનોલોજી છે કોલ્ડ મિશન ક્રીપ. ઓકે. એટલે જેમ તમે એક મિશન એચીવ કરો ને એટલે થોડી લાલચ આવે કે થોડું વધારે કરી લો, થોડું વધારે કરી દો. તો થોડા અંશે હવે ઇઝરાયલ ઇઝ રીચિંગ દેટ સ્ટેજ ઓફ મિશન ક્રીપ. ઓકે. અને ઓફિશિયલી their objective is still only to remove ઈરાનની જે ન્યુક્લિયર કેપેસિટી છે એ જ છે. રેજિમ ચેન્જનું જે ઓબ્જેક્ટિવ છે એ છે ને થોડું રેજિમ ચેન્જ એટલે સત્તા પલટોનો જે ધ્યેય છે ને એ થોડું ગ્રેમાં છે. કોઈ વાર કહે છે કે ડિઝાયરેબલ છે, પણ દેટ ઇઝ નોટ અવર એકચ્યુઅલ ઓબ્જેક્ટિવ. સો ઇન ધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ દે હેવ નોટ ક્લેમ કે ભાઈ તખ્તા પલટો કરવો કે ખમેનીને ખતમ કરવો એ ઓફિશિયલી નથી કહેતા. એના ડિફેન્સ મિનિસ્ટર બોલી ગયા છે કે હવે તો ખમેનીને ખતમ કરી દઈશું. વચ્ચે એટલે ઇવન ડોનાલ્ડ ટ્રમ્પે પણ 2 વખત એવું કહી દીધું છે. અમુક વખતે પેલું સાયકોલોજીકલ વોરફેર માટે પણ તમે, મને એવું લાગે છે ક્યારેક સાયકોલોજીકલ વોરફેર જે છે એનાથી આ લોકોને ડરાવવાની પણ કોશિશ કરી રહ્યું છે. સી રેજિમ ચેન્જ કરવું ને તખ્તા પલટો કરવો જરા કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. પહેલી વાત, ખાલી હવાઈ હુમલાથી તખ્તા પલટો કરવો પ્રેક્ટિકલી જમીન પર કબજો જ્યાં સુધી ના હોય. સેકન્ડલી, તમે તખ્તા પલટો કરો તે પછી શું, કોઈ ઓલ્ટરનેટ, વોટ નેક્સ્ટ? સી, કોઈ ઓલ્ટરનેટ એવું તમારી પાસે એવી શક્તિ છે કે જે ઈરાનની ઉપર રાજ કરી શકશે અને સંપૂર્ણ વ્યવસ્થા પાછી કાયમ કરી શકશે? એવું નહીં થાય તો ઈરાનની અંદર પણ સિવિલ વોર થઈ જશે, ડિસ્ટેબિલાઇઝેશન થઈ શકશે. જેવી રીતના ઈરાકમાં અસ્થિરતા અંધાધૂંધી થશે, તો એ ફરી પાછું ઇઝરાયલને લઈ શકે, બધાને માટે અને આખા રીજન માટે ખરાબ છે. એટલે આપણા દર્શકોને હું જસ્ટ તમારી મદદથી એક ઉદાહરણ પણ આપું. દાખલા તરીકે બાંગ્લાદેશમાં એવું કહેવાય છે કે સત્તા પલટો થયો
તો એમને ખબર હતી કે શેખ હસીનાને હટાવીએ તો શેખ હસીનાને હટાવતા પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ચાલુ કર્યું અને પછી અમેરિકાએ મોહમ્મદ યુનુસને મોકલી દીધા. તો એમને ખબર હતા કે મોહમ્મદ યુનુસ જે છે એને અત્યારે આપણે ત્યાં સેટ કરી દઈશું. ઇમરાન ખાનનો સત્તા પલટો થયો તો એમને ખબર હતું કે ઇમરાન ખાનને હટાવીશું તો પછી આર્મીની મદદથી આપણે શાહબાઝ શરીફને પાકિસ્તાનમાં ગોઠવી શકીશું. એમને ખબર છે કે સિરિયામાં સત્તા પલટો કર્યો તો અસદને હટાવીને કોને ગોઠવવા છે. તો એ સિરિયાનો સત્તા પલટો છે, મને લાગે છે લિટમસ ટેસ્ટ હતો કે રશિયા કેટલું એક્શન કરે છે અને ઈરાનને શું ફરક પડે છે. એ ન થયું એટલે મને લાગે છે કે એ થોડુંક તમે જે કહ્યું કે સહેજ લાલચ જાગી અને એ લાલચમાં આગળ કરી રહ્યા છે. પણ ઈરાનમાં કોઈ એવો વિકલ્પ નથી કે જે સરકારનો સત્તાના સૂત્રો જે છે લઈ શકે. ક્યાં તો તમે વિકલ્પને પહેલાથી તૈયાર કર્યો હોય, એવું કર્યું નથી. બીજું, એ વિકલ્પની થોડી એક્સેપ્ટેબિલિટી હોવી જોઈએ ને લોકોમાં. સિરિયાના કેસમાં તો શું હતું કે પેલું આંતરિક યુદ્ધ હતું, હા, એ ગૃહ યુદ્ધ હતું, હા, ગૃહ યુદ્ધ હતું, એટલે એકની જગ્યાએ બીજો પક્ષ આવી ગયો, બરોબર. તો એટલે there was a ready alternate mechanism was there. પણ અહીંયા તો કોઈ એવું છે નહીં. હાલાકી જૂના જે શાહ છે એમના જે પુત્ર છે એ સોશિયલ મીડિયામાં એ જિંદગીમાં જમીન પર કબજો નથી, ત્યાં રહ્યા નથી, એમની ઓળખાણ પણ નથી લોકોમાં. તો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. અને એટલે જ એક વસ્તુ ખાસ આમાંથી શીખવાની છે કે યુદ્ધ ચાલુ કરવું આસાન છે, સમાપ્ત કોણ કરશે સમાપ્ત કરવું બહુ મુશ્કેલ છે. એટલે ઇઝરાયલે શરૂ કર્યું છે, ઈરાન પૂરું કરશે કે ઇઝરાયલ કરશે કે અમેરિકા કરશે સમજાતું. અને કોણ કેવી રીતના ઉતરશો? એક વખત ઘોડા પર તો ચડી ગયા, ઘોડા પરથી ઉતરવાનું બહુ મુશ્કેલ છે. અને એ કોન્ટેક્સ્ટમાં આપણે જે રીતના ઓપરેશન સિંદૂરને ટર્મિનેટ કર્યું, ઘણા લોકોએ સરકારની થોડી ટીકા કરી છે કે જ્યારે પાકિસ્તાન બિલકુલ તમારે નીચે આવેલું હતું, તમારે એને વધારે સજા કરવાની જરૂર હતી, ઓર થોડું ડેમેજ કરવા જેવું હતું, નુકસાન કરવા જેવું હતું. પણ એ કહેવું બહુ આસાન છે. પછી પાછું આપણે પણ મિશન ક્રીપ આવી ગયો, 100%. એટલે એ હિસાબે બહુ મેચ્યોર ડિસિઝન લીધું. ઓપરેશન સિંદૂરમાં આપના જે ઓબ્જેક્ટિવ હતા, ઓબ્જેક્ટિવ અચીવ થઈ ગયા, ધ્યેય હતું આવી ગયું, ફિનિશ. અને સાહેબ આપણે તો એટલું પરફેક્ટ અચીવ કર્યું છે ઓપરેશન સિંદૂરમાં કે એ લોકોને ફોન કરવો પડ્યો, એ લોકોને રિક્વેસ્ટ કરવી પડી, અમેરિકાને પણ ડર લાગી ગયો કે નૂર ખાન પર પહોંચી ગયા છે આ લોકો, અને એક બ્રહ્મોસ મિસાઇલ અને નૂર ખાન પર એટેક, અને આપણે જે રીતના એમની એરસ્ટ્રીપ તોડી નાખી, પાકિસ્તાનથી માંડીને અમેરિકા સુધી મેસેજ મળી ગયો. અને બીજું, યુદ્ધમાં અલ્ટિમેટલી કોઈને ફાયદો થતો નથી, અને સંવાદથી જે હાંસલ થાય એ. અને આપણે ચાલુ યુદ્ધ રહે તો વધારે નુકસાન કોને છે? આપણને છે. આપણે મોટી ઇકોનોમી છે. પાકિસ્તાનમાં તો કોઈ ગ્રોથ છે નહીં, કશું જ નથી. નંગા નાયકા મને પણ એ જ કહેવાતી. આપણે તો આપણું ઇકોનોમિક ગ્રોથ કરવાનું છે, આપણે પ્રોગ્રેસ કરવાનો છે, આપણે આર્થિક શક્તિ બનવાનું છે, આપણે દેશની પ્રજાને ગરીબીમાંથી ઉપર ઉઠાવવાની. અને આપણું ધ્યેય તો જો આપણાથી મોટા કોમ્પિટિટર છે જે ઉત્તરમાં બેઠેલા છે, આપણે તો ઇકોનોમીમાં અત્યારે એ લેડર પર છીએ. આપણે આમાંથી નીકળીને હવે પાછું ઓપરેશન સિંદૂર તો પરફેક્ટ હતું, એમાં કોઈ સવાલ જ નથી. સમયસર નીકળી ક્યારે જવું અને ક્યારે એન્ટર થવું એ બહુ કોન્ટેક્સ્ટમાં છે. હવે સાહેબ ઈરાન શું કરશે? દાખલા તરીકે હું તમને કહું, ઈરાન જે છે એને કીધું છે કે ભાઈ અમે અમેરિકાને પણ જવાબ આપીશું અને ઇઝરાયલને તો એને મિસાઇલ ચાલુ જ રાખી છે. હવે ઈરાન જે છે એ એનું કારણ છે કે મધ્ય પૂર્વમાં અમેરિકાના લગભગ 19 જેટલા નાના મોટા થાણાઓ અને છાવણીઓ છે. હવે જો એક પણ અમેરિકી સૈનિક પર ઈરાન હુમલો કરવાનું કામ તો બહુ ઇઝી છે. ઈરાન પણ કરી શકે છે, હુથી, હિઝબુલ્લા, હમાસ કોઈની પણ પાસે કરાવી શકે છે. પણ ઇન ધેટ કેસ અમેરિકા વિલ નોટ ટેક ઇટ લાઇટલી, અને અમેરિકા વિલ કન્સિડર ઇટ એઝ એન એક્ટ ઓફ વોર. બરોબર. એ સંજોગોમાં મને એવું લાગે છે કે એ નવો મોરચો ન ખોલે, પણ ચીન અને રશિયા એ ઈરાનની મદદે આવે, અને જો આવે તો શું થાય? તમે અત્યાર સુધીની જે પણ પરિસ્થિતિ જોઈ એમાં પહેલી વાત છે કે ચીનને રશિયાએ કોઈ પણ ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ કર્યું નથી. ચીનને રશિયાએ થોડું ઘણું ટીકા ટિપ્પણી કરી, રાજનીતિક સપોર્ટ આપ્યો છે, પણ એમણે કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ કરવાની હજુ કોઈ એ ટાઈપનું ઇન્ડિકેશન ચીન પણ નથી દેખાડ્યા. અને મને નથી લાગતું કે એમને એવી રીતના ઇન્વોલ્વ થવામાં કોઈ એવો ઇન્ટરેસ્ટ છે, કારણ કે એ એમના સેલ્ફ ઇન્ટરેસ્ટમાં નથી.
કોઈ પણ દેશ યુદ્ધમાં ભાગ લે તો કેમ લે? બધા પોતાના ઇન્ટરેસ્ટ માટે જ લે. આ દેશમાં વિશ્વમાં શું છે કે યુ હેવ નો પરમેનન્ટ ફ્રેન્ડ્સ ઓર એનિમીઝ, દેર આર ઓનલી પરમેનન્ટ ઇન્ટરેસ્ટ. એટલે કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતું, ખાલી કાયમી આપણા ઇન્ટરેસ્ટ હોય છે દેશ. અમેરિકાનો શું ઇન્ટરેસ્ટ છે? અમેરિકાનો ઇન્ટરેસ્ટ તો ઈરાન જે રીતના અમેરિકાની ઓપોઝિશનમાં છે. જ્યારે 79 થી આ જે સરકાર આવી હા. તો ડેથ ટુ અમેરિકાને તો એ લોકો શૈતાન કહે છે. હા, કે છે. એટલે એ લોકોએ તો અમેરિકાને દુશ્મન ત્યારથી જ ડિક્લેર કરેલા છે. ટેરરિસ્ટ હુમલા સૌથી પહેલા તો જે અમેરિકન એમ્બેસી હતી ઈરાનની અંદર તેહરાનમાં, એમાં જે લોકો હતા એમને બંધક બનાવી લીધા હતા, હોસ્ટેજ બનાવી લીધેલા, બરોબર. ને લગભગ 1.5 વર્ષ સુધી એ લોકો હોસ્ટેજ રહ્યા અને પછી અમેરિકાએ બાંધછોડ કરી અને એમને રિલીઝ કરાવવા પડ્યા હતા. એ લોકો ઓપરેશન કરીને, સ્પેશિયલ ઓપરેશન કરીને રેસ્ક્યુ નથી કરી શક્યા. પોસિબલ જ નહોતું. No, they tried. They tried. There was an operation launched, but that operation failed miserably. તે ઉપરાંત જે લેબેનાન ને બીજે બધે અમેરિકન બેઝ ઉપર તેની ઉપર ઘણા ટેરરિસ્ટ હુમલા કરાયા. એટલે ઈરાન ને અમેરિકા વચ્ચે તો રસાકસી ને હુસાતુસી બહુ વર્ષોથી ચાલી રહી છે. એટલે અમેરિકાના ઇવન પ્લાનિંગમાં પણ કન્ટિન્જન્સી પ્લાનમાં ઈરાનનો ઇસ્યુ તો હતો જ. એટલે ઈરાન પર એને સેન્કશન મૂક્યા, બધું કર્યું, પણ એ સેન્કશન મૂક્યા એનાથી શું થયું કે ઈરાન, રશિયા અને ચીનની ધરી મજબૂત થઈ ગઈ છે. આજે ઈરાન જે ઓઇલ પ્રોડ્યુસ કરે છે 80% ચીન ખરીદી રહ્યું છે. રોજના એને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ જે બનાવ્યો છે, એમાં જે રેલગાડીઓ આવે છે, માલગાડી, એમાંથી 15 લાખ બેરલ જે છે એ રોજ ચીન લઈ જાય છે. અને એ બંને વચ્ચે $400 અબજ વેપાર છે. એટલે ઈરાન અને ચીન વચ્ચે વેપાર છે, ઈરાન અને રશિયા વચ્ચે પણ આદાન પ્રદાન અને વેપાર છે. અને એવું કહેવાય છે કે રશિયા એને ટેકનોલોજી પણ આપી રહ્યું છે, રશિયા એને મિસાઇલ ટેકનોલોજી પણ ડેવલપ કરવામાં મદદ કરી રહ્યું છે. નોર્થ કોરિયાએ તો કહ્યું છે કે અમે ઇવન ઈચ્છે તો ન્યુક્લિયર બોમ્બ આપવા પણ તૈયાર છે. આ બધી જુઓ ને તોની જ વાતો છે, પ્રેક્ટિકલી કશું જ થયું નથી. પણ જો આ થાય હાઇપોથેટિકલી, તો તમને લાગે છે કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું છે? આ 3-4 દેશોની જે તમે વાત કરી ને, એ 3-4 વર્ષે હંમેશા કોઓપરેશન રહેલું છે. રશિયાએ ઈરાનને ઘણી બધી લશ્કરી સહાય કરેલી છે. જે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, આપણી પાસે જે S-400 છે, ઈરાન પાસે S-300 છે, એ રશિયા પાસે લીધેલી. એવી જ રીતના ઈરાને યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાને ઘણા બધા ડ્રોન્સ આપ્યા છે. સિમિલરલી ઈરાનની જે મિસાઇલ ટેકનોલોજી છે એ ઘણી નોર્થ કોરિયાની મિસાઇલ ટેકનોલોજીની હુબેહુ કોપી છે. એટલે બધા પોતાના વેપન્સ ટ્રાય કરી રહ્યા છે. હા, એટલે એકબીજાની મદદને આપણે તો કરી રહ્યા છે. અને ચાઇનાનું મેક્સિમમ અત્યારે જે ઓઇલ ઇમ્પોર્ટ છે એ ઈરાન, ઓર ઈરાનનું મેક્સિમમ ઓઇલ એક્સપોર્ટ જે છે એ ચાઇનામાં જ જાય છે. કારણ કે બીજા બધા દેશોએ ઈરાનથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દીધું. અમેરિકન સેન્કશન આપણે પણ પહેલા ઈરાનથી લેતા હતા, 2019 થી આપણે પણ બંધ કરી દીધું છે. એટલે બધાની ડિપેન્ડન્સ છે. હવે ઈરાન આ હાલતમાં શું કરી શકે? પહેલી વાત, એક તો ક્યાં તો એના પ્રોક્સીના થ્રુ કોઈ એક્શન કરે, પણ અત્યારે એના જે પ્રોક્સીસ છે એ મરણતોલ ફટકો પડેલો છે, એટલે એ બહુ કંઈક કરવાની ક્ષમતામાં છે નહીં. બીજું, એ હોર્મુઝની સ્ટ્રેટ જે ખાડી છે, એ મારો સવાલ એ જ હતો કે હોર્મુઝની સ્ટ્રેટ એ બંધ કરવાનું એક એમને એક ચેતવણી તો આપી છે. એમની પાર્લામેન્ટે મંજૂરી આપી છે, પણ એમની જે સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ છે અને જે એમનો સુપ્રીમ લીડર છે, એમણે હજુ એનું એપ્રુવલ નથી આપ્યું. અને એ જો મળે તો હવે એમાં પણ તમે જુઓ કે છેલ્લા 45 વર્ષથી આ એ લોકોનું આ સત્તા હોર્મુઝ છે. અને 79 થી અત્યાર સુધી ઈરાને ઘણા યુદ્ધ લડેલા છે. ખાસ કરીને 81 થી લઈને 88 સુધી ઈરાક સાથે બહુ લાંબુ યુદ્ધ થયું, બહુ લાંબુ યુદ્ધ થયેલું. એ ઉપરાંત અમેરિકા સાથે અને બીજા દેશો સાથે પણ ઘણા રસાકસીના અને ક્રાઇસિસવાળા સિચ્યુએશન આવેલા, પણ આજ સુધી હોર્મુઝની ખાડી એમણે બંધ નથી કરી. ત્રીજું, હોર્મુઝની ખાડી જો બંધ કરે
તો એની શું અસર આવશે. હા સો પહેલી વાત તો ડેફિનેટલી ઇકોનોમિક ઇમ્પેક્ટ ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ બધી રીતના આવશે. બધી રીતના આવશે. શિપિંગની કોસ્ટ વધી જશે, ઇન્સ્યોરન્સના રેટ વધી જશે, ક્રૂડ ઓઇલનો રેટ ડેફિનેટલી વધી જશે. ઓલ્ધો ઓલ્ટરનેટ સિસ્ટમ્સ આર ધેર, પણ શું અમેરિકા એ થવા દેશે? અમેરિકા અને બાકી બધા દેશો પણ શું વિશ્વ એને પરમિટ કરશે કે નહીં? આજે ચેતવણી આપી દીધી છે અમેરિકાએ કે જો તમે બંધ કરશો તો અમે એના વિપરીત પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હા તો સૌથી પહેલા એ લોકો શું કરશે? ખાડીના ઉત્તરના ભાગે એ લોકોનું બંદર અબ્બાસ કરીને સિટી છે, હા એ લોકો દે વિલ ડિસ્ટ્રોય બંદર અબ્બાસ. સો દેર વિલ બી પ્યુનિટિવ એક્શન. બંદર અબ્બાસ પાસે પાછો ચીનનો કબજો છે, એટલે તો પછી સંઘર્ષ થાય ને. સંઘર્ષ થશે. પણ બીજું માઇન સ્વીપરની એક્શન, કારણ કે તમે ખાડીનું બંધ કેવી રીતના કરો? દિવાલ તો ના ચડી શકો, હા ખાલી તમે સુરંગો બિછાઈ શકો અને એ રીતના તમે ટ્રાફિકને ત્યાંથી જતો આવતો અટકાવી શકો. તો સુરંગ ભેદી એવા જહાજ આવે છે જેને માઇન સ્વીપર કહે છે. સો માઇન સ્વીપરથી યુ કેન ક્લિયર ધી માઇન્સ એન્ડ ક્લિયર ધ રૂટ, અને જે કોન્વોયસ છે એમને તમે કોન્વોય બનાવી અને કોન્વોય અને એને પ્રોટેક્શન કરી યુદ્ધ જહાજો કાઢી શકો. એટલે દેર આર ઓપ્શન્સ અવેલેબલ. પણ સૌથી મોટો ક્વેશ્ચન છે કે ઈરાન જો આ ખાડી બંધ કરે તો એનો સૌથી મોટો ફટકો કોને પડશે? ઈરાનને પડશે, એમને પોતાને પડશે. હા, કારણ કે એનો પોતાનો પણ વેપાર બંધ, એને ત્યાં જ આવતા બંધ. એમનું બધું ઓઇલ જે છે એ ખાડીના રસ્તેથી જ જાય છે અને એમાંથી ચાઇનાને નુકસાન થશે. બીજું, જો ઈરાનની જ્યોગ્રાફી પણ એવી છે કે બાકીના 3 બાજુ તો એનું કશું છે જ નહીં, જે છે વહીવટ છે અહીંથી જ થાય છે. હા, અને જો ઓઇલની કિંમત ઉપર જશે તો ફાયદો કોનો થશે? રશિયાનો. ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ રશિયાનો સૌથી વધારે ફાયદો થશે. નુકસાન આપણને પણ થાય ને. આપણને તો થશે, પણ વિશ્વની રીતના જુઓ તો એટલે કોના ઇન્ટરેસ્ટમાં છે? સો અને વિશ્વમાં મંદી આવી જશે. સર, મંદીની શરૂઆત તો દેખાઈ રહી છે. તમે કહું કે જે અમેરિકામાં કે છે આર ફેક્ટર, એ રિસેશન ફેક્ટર તો હવે ધીરે ધીરે આવી જ રહ્યું છે. એ પણ ધેટ ઇઝ બીકોઝ ઓફ ડિફરન્ટ ફેક્ટર્સ. પણ આ જો કરશો તો એને લીધે બહુ નેગેટિવ ઇમ્પેક્ટ બહુ થશે. પણ ઇઝ ઇટ પ્રેક્ટિકલ ટુ ડુ ઇટ? દેટ ઇઝ અ ક્વેશ્ચન. અને સો દેર આર ઓલ્ટરનેટ ઓપ્શન્સ. પ્લસ સી ઓઇલની પાઇપલાઇન પણ બનેલી છે. એક સાઉદી અરેબિયામાં ઈસ્ટ વેસ્ટ પાઇપલાઇન છે. સિમિલરલી યુએઈ પણ એક પાઇપલાઇન બનાવી છે કે જેનાથી તમે આ ખાડીને બાયપાસ કરી શકો. હાલાકી જેટલું ઓઇલ ખાડીના થ્રુ જાય છે એટલું પૂરું નહીં જઈ શકે, પણ 30% 40% જેટલું તમે ઓલ્ટરનેટ કરી શકશો. એટલું ઈઝી નથી જેટલું કે હોર્મુઝની ખાડી અમે બંધ કરશું. અને બધી રિફાઇનરીઝ પાસે જે વર્લ્ડમાં અમુક સ્ટોક્સ હોય છે, પ્લાન બી પણ હોય છે. અને આ તમે ખાડી બંધ કરશો તો એની અસર એકદમ તરત નહીં થાય, અઠવાડિયું 10 દિવસ એની ઇમ્પેક્ટ થશે. એટલામાં કદાચ મને લાગે મંત્રણા પણ થાય, યુદ્ધ વિરામ પણ થઈ શકે, એટલે કંઈક થઈ શકે. પણ ત્રીજું વિશ્વયુદ્ધ સુધી પહોંચશે મને નથી લાગતું, કારણ કે બધી જે સત્તાઓ છે એમણે કમ્પેરેટિવલી ખાસું મેચ્યોરિટી દેખાડી છે. અને બીજું કે રશિયા તો પોતે જ અત્યારે યુક્રેનની યુદ્ધમાં એટલું બધું એ છે ઇન્વોલ્વ છે કે અત્યારે એમને બીજો મોરચો ખોલવાનું એમને કોઈ. અને ચીન અમેરિકા સાથે ટ્રેડ ડિસ્કશનમાં છે, અને એમનું મોટો ટ્રેડ અમેરિકા સાથે છે. પ્લસ એમનું જે તો 2049 છે, 2049 એ લોકો પણ આપણે જેમ વિકસિત ભારત 2047 કહીએ છીએ, થવા નથી માંગતા. એમને તો નંબર 1 બનવાનું છે, એ એમનું ધ્યેય છે. કે 1949માં લોકોની જે આ કમ્યુનિસ્ટ સરકાર આવી, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના જે બન્યું, એના 100 વર્ષ 2049માં થવાના છે. સો દેર ઇઝ અ સેઇંગ કે દે આર ઇન અ 100 years marathon, that before they complete 100 years as પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, ત્યાં સુધીમાં આપણે વિશ્વમાં નંબર 1 બનવાનું છે. So they don't want to get involved. વિચલિત નહીં થાય, નાની મોટી મદદ કરશે, જે કરવાતી હશે ને, પોલિટિકલ કરશે. They are more interested in continuing their own economic pursuit and pursuit of power. સાહેબ, તો હવે છેલ્લો સવાલ મારો કે આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું આ જે માથાકૂટ ચાલુ રહે, ભારતની સ્થિતિ બહુ જ પ્રિકેરિયસ છે. બહુ પ્રિકેરિયસ છે, રાઈટ? હા. જે ગુજરાતીમાં આપણે કહીએ ને, બહુ કપરી પરિસ્થિતિ છે. એટલે પેલું શું, ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. આમાં
બહુ જ બેલેન્સ કરીને ચાલવું બિલકુલ, પડે એમ છે, કારણ કે આપણા સંબંધો બંને સાથે સારા છે. અને આપણે બેઉની સાથે સંબંધમાં આપણો સેલ્ફ ઇન્ટરેસ્ટ છે. એટલે આપણો આપણો ઇન્ટરેસ્ટ interest છે. આ યુદ્ધ જો લાંબુ ચાલે તો ભારતને કેટલું નુકસાન. ભારતને આ યુદ્ધ લાંબુ ચાલે તો ઘણું એટલે ખતરો છે. હાલાકી એટલે જ આપણે આપણી- ઈચ્છીએ છીએ કે ભાઈ હા. ડાયલોગ થી ડિસ્કશન થી આ પતે એ વધારે સારું છે. અને આપણી જે કૂટનીતિ છે, જે આપણી ડિપ્લોમેટિક Business કેપેબિલિટીઝ છે, વી આર એબલ ટુ મેન્ટેન આર રિલેશનશિપ વિથ બોથ ધી કન્ટ્રીઝ. આપણે તમે જોયું હશે કે 2 દિવસ પહેલા આપણા પ્રધાનમંત્રીએ ઈરાનના પ્રેસિડેન્ટ જોડે વાત કરી. હા. એ પહેલા એમણે ઇઝરાયલ સાથે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર જોડે વાત કરી. એટલે આપણે બેઉની સાથે સારું રિલેશન રાખીએ છીએ અને આપણે બેઉમાં ઇન્ટરેસ્ટ છે 100%. અને આપણો ફાયદો છે એમાં. સદનસીબે એવું છે કે એ લોકોએ આપણા સ્ટુડન્ટ્સ માટે ઈરાને પણ ઈરાને રસ્તો કર્યો exception અને કર્યું. ઇઝરાયલે પણ કરી ઇઝરાયલે આપ્યું છે. પણ એટલે ઇવેક્યુએશન So- ઓફ ઇન્ડિયન પીપલ બંને સાઈડથી બંને થયું છે. side. હા, સો પણ જેટલું લાંબુ ચાલશે એટલું આપણા માટે તકલીફો થોડી વધી શકે, પોસિબિલિટી છે, પણ આઈ એમ શ્યોર વી વિલ બી એબલ ટુ મેનેજ ધેમ. પણ Globally- જલ્દી એટલું થાય એટલું સારું. આપણે એવું ઈચ્છીએ ગ્લોબલ ઇકોનોમીને કેટલું નુકસાન. ગ્લોબલ ઇકોનોમીને આનું વધારે ફટકો જો પડશે જો હોર્મોઝની સ્ટ્રેટ બંધ થશે, કે આ યુદ્ધ વધારે લાંબુ ચાલશે અને એને લીધે જો ઓઇલ પ્રાઇસીસ, શિપિંગ પ્રાઇસીસ, ઇન્સ્યોરન્સ પ્રાઇસીસ એ બધાનો ફરક પડશે તો ડેફિનેટલી ઇકોનોમીની ઉપર કારણ કે એનાથી ટ્રાન્સપોર્ટેશન Transportation મોંઘું થશે, ટુરિઝમ બધું પર મોંઘું પણ થશે, અસર બધી થશે રીતના અસર. અને આખી સાયક્લિક ઇફેક્ટ અને આવશે. એક નેગેટિવ થાય ને તો તમે એક સ્પાઇરલમાં જતા રહો. સો એકનું પછી નેગેટિવ અસર બીજો નેગેટિવ પર થાય, બીજું નેગેટિવ હોય એટલે પછી એનો કોઈ અંત એક નથી. એકનો એક પછી 11 થઈ જાય. ટૂંકમાં ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ દેખાય છે તમને નિકટના ભવિષ્યમાં કે નથી દેખાતો. મને લાગે છે કે યુદ્ધ વિરામ ઇમિડિયેટલી નહીં થાય, પણ બેઉ કન્ટ્રી કંટ્રોલ્ડ એસ્કેલેશનમાં હજુ અઠવાડિયું 10 દિવસ મને લાગે છે કે આ યુદ્ધ ચાલશે ને એ પછી કદાચ ધીરે 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 સી બોથ હેવ ટુ હેવ અ શું કહેવાય ડિગ્નિફાઈડ વે આઉટ ઓફ ઇટ. હા, એટલે ગ્રેસફુલ એક્ઝિટ ગ્રેસફુલ એક્ઝિટ માટે એક બંને દેશો એક પ્રયત્નશીલ છે. પ્રયત્નશીલ. મને લાગે છે કે દુનિયા પણ એ જ ઈચ્છે ઈચ્છે છે છે. કે ગ્રેસફુલ એક્ઝિટ થાય, થાય. શાંતિ શાંતિ સ્થપાય સ્થપાય. અને શાંતિ સ્થપાય એ જ વિશ્વના હિતમાં છે. હિતમાં છે. હે ને જનરલ મિસ્ત્રી સાહેબ, આપ અમારી Thank પાસે you. આવ્યા અને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના Thank you. દર્શકો માટે જે સમય આપે કાઢ્યો, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ઇટ વોઝ Thank અ you. વેરી Thank you, મીનિંગફુલ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ઓકે. ઘણું શીખવાનું ને જાણવાનું મળ્યું. તો દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જનરલ મિસ્ત્રી સાહેબે જે વાતો કરી એ અંગે તમારા શું અવલોકનો છે અમને સાંભળવું ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.